દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે જે વાંકાનેર નેશનલ હાઈવે પાસે ભોજપરા અને ભોજપરાની બાજુમાં જે ગાદલિયા લુહાર રહે છે। અહીંયા લગભગ 51 એમના ઘર છે અને લગભગ 25 વર્ષથી અહીંયા રહે છે અને એમને અહીંયા બધા ઝૂંપડોમાં રહે છે પણ પોતાના મકાન છે નહીં। એના માટે ઘણીવાર એમને પોતે માંગણી પણ કરી છે અહીંયા પ્લોટિંગ માટે, પણ એમને કોઈ પણ કારણોસર એને પ્લોટિંગ મળતા નથી। અને એના પછીના જે બધા જે બીજા એવા જે છે જેનું અહીંયા આ જે ગાદલિયા લુહાર છે જે 51 પરિવાર એ પોતે ભોજપરાના મતદાર પણ છે, તેમ છતાં પણ એને અહીંયા એમને પ્લોટિંગ નથી મળતા। જે બીજા બહારથી જે આવ્યા છે એને પ્લોટિંગ મળ્યા છે, તો શું કામ આવી રીતે થાય છે? ધારો કે ગરીબ માણસો છે આ પણ અહીંયા દવા વેચી અને બહારે પોતાનું જે મજૂરી કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે, તો એને શું કામ અહીંયા પ્લોટિંગ નથી મળતા? એ માટે થઈને આજે ભાટી ટીવીને અહીંયા ખાસ બોલાવ્યું છે અને એના શું પ્રશ્નો છે અને કેવી રીતે શું નથી મળતા એના માટે અહીંયા ભોજપરાના સરપંચ પણ આવ્યા છે। તો આપણે બધાની આપણે મુલાકાત લેવાના છે અને એની કઈ રીતે આખી એને મળે એ માટે થઈને સરકારમાં આપણે એની રજૂઆત પણ કરવાના છે। આ રીતે એના તંબુ કરી અને પોતે રહીએ છે, તમે જોઈ શકો છો। જો હવે અહીંયા બધા જેનું જો સામે માતાજીનું મંદિર જે છે, શું જો આ બધી રીતે જો આવા બાથરૂમ એને ટેમ્પરરી બધા બનાવ્યા છે। જો સામે એની પ્રાથમિક શાળા છે એ પણ હું તમને બતાવું છું। જો અહીંયા બધા એની જે ઝૂંપડોમાં બધા તાણીને બધા રહે છે એ પણ આપણે બતાવું છું। તેમ છતાં પણ એમને કોઈ જાતની પ્લોટિંગ મળતા નથી। જો અહીંયા બધા સૂતા છે, જો આ બધા જો કંઈક બીમાર પીડા લાગે છે, હા જો એટલે તો બધા જે ઝૂંપડોમાં રહીએ છે, તો ખરેખર આ બધાને પ્લોટિંગ આપવામાં આવે તો ખરેખર એક જે નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે બધાને ઘરના ઘર હોવા જોઈએ, તો આમને શું કામ મળતા નથી એ પણ આજે પ્રશ્ન બધાને સતાવે છે। ઝૂંપડોમાં અલગ અલગ બધા રહે છે, જો બધા તમને અલગ અલગ એમના જે તંબુ તાણીને રહે છે ઝૂંપડા એ બધા આપને બતાવું છું। તમે જો પોતે અહીંયા જો નરેન્દ્ર મોદી સાહેબ આ ગરીબો માટે તમે વાત કરો છો, પણ ગરીબો અત્યારે આ જો આ છાંયે બેઠા બેઠા ખાય છે। આપકા ઘર નહીં અહીંયા હે? જો પોતે આ એક ઝાડ નીચે બેસીને જમે છે, પણ સરકારને આવા ગરીબો કાંઈ દેખાતા નથી। તમે સમજ્યા કે નહીં? જો આ બધા જ ઝૂંપડાઓ બધાના છે પોતે, અને આજે ખાસ સરપંચ પોતે રસ લે છે કે આવા બધા ગરીબોને મકાન મળે એ માટે થઈને સરપંચ પણ પોતે પ્રયાસ કરે મકાન મળે એ માટે થઈને આજે ખાસ આપણને સરપંચે બોલાવ્યા છે। અહીંયા પણ આ બધા ઝૂંપડામાં રહીએ છે, બધા આવા કંતાનના બધા ઝૂંપડા કરીને 25 વર્ષથી આ પોતે અહીંયા રહીએ છે આ બધા આ રીતે, પણ કોઈ ધ્યાન આપતું નથી। જો આ બધો વગડો છે આખો, હા जो माजी बैठा है, अजी नहीं है घर आपका? यहाँ घर नहीं है तुम्हारू? घर हाथ से घर हमारू बस आ तंबू घर वर कछु नहीं। घर बनाई दिए तो सारू ने? हाँ घर बनाई दे तो भगवान सारू करे तमारू। मोदी साहब ने क्यों, नरेंद्र मोदी साहब ने के भाई बनाई दियो मकान कहीं क्यों? मोदी ने कहो तमे हाँ मोदी बनाई दे घर हमारू। મોદી સાહેબ જો બધા ગરીબ માણસો તમને બે હાથ જોડીને વિનંતી કરે છે ભારતીય જનતા પાર્ટીમાં બધા કે તમે મકાન બનાવી દો તો ખૂબ સારું કહેવાય। मकान बनाना है आपको? हाँ मकान बनाने का बाबूजी, ऐसे झोपड़े में रहते हैं। हाँ तो मोदी साहब को बोलो कि भाई आप तो गरीबों को काम करते हैं, तो भाजपा वाले क्यों हमारा काम नहीं करते? मोदी हमारा भी काम कर देना, मकान बना दे। बराबर है। देखो भाई मोदी साहेब तमे पण सांभळજો જરાક। આ જો ગરીબ માણસો અહીંયા જે ઝૂંપડામાં રહીએ છે બધા, જો આ બધા તમારા જંગલમાં હવે બધાને જરાક
જો આ બધા ઝૂંપડામાં રહીએ છે. જો આ પ્રાથમિક શાળા છે ભોજપરાની, ચિત્તોડિયા વસાહત છે આખી એમની પોતાની, પણ નિશાળ બંધ છે. જો હું તમને આખી બતાવું છું. સારું મહેરું છે. જો સ્કૂલનું આપણે બતાવું છું. જો સરપંચ કેટલા ગ્રામ પંચાયત સરપંચ, હા મહિલા સરપંચ. હા શું નામ તમારો? મારું સરપંચનું નામ કડીવાર હિદાયતબેન લતીફભાઈ, મારું નામ લતીફ ઇબ્રાહીમ. બરાબર છે. આ લોકોને 100 ચોરસ વાલના પ્લોટ મળી જાય એમાં અમારે પંચાયતને કોઈ વાંધો નથી. બરાબર છે. અને નિશાળ વર્ષોથી આ બંધ છે, તો એ શું કારણે બંધ છે એ અમને કઈ ખબર નથી, આ લોકોને કઈ ખબર નથી. બરાબર છે. અને આ લોકોને પીવા માટેનો એક બોર કોક દયાવાન માણસોએ કરી દીધો છે, એમાંથી પાણી પીવે છે. હા હા. અને 100 ચોરસ વાલના પ્લોટ અને મકાન મળી જાય તો એમાં પંચાયતને કોઈ વાંધો નથી. બરાબર. અને એમપેન્ટ કારખાનું રહ્યું એના પાછળ દેવી પૂજકને 150 પ્લોટ આપ્યા છે, એની બાજુમાં આપી દઈએ. કદાચ આ જગ્યામાંથી નો એને ફિટ હોય તો. બરાબર છે. વાહ વાહ. જય હિન્દ, જય ભારત. જો મિત્રો આ બધા જ જો આ એમનું મંદિર છે. હવે એ પણ છાપરોમાં માતાજીને એને બેસાડ્યા છે. જો આ બધા જ આવા જંગલમાં બધા રહીએ છે. બધા ચિત્તોડિયા વસાહત છે, પણ હજી કાંઈ કોઈ એમને મકાન કે કાંઈ પ્લોટિંગ મળ્યા નથી બધાને. ક્યાં માતાજીનું મંદિર છે તમારે? જો મેરડીમાં અને કાળકા માતાજીનું મંદિર છે, પણ આ બધું એમને છાપર. જો અહીંયા બધા જો ચટણી ને બધા રોટલા બધા ખાય છે. બધા જો છાપરું કેવું મકાન બનાવવું છે? મકાન બનાવું છે. કેટલા વર્ષથી અહીંયા રહ્યો છે? 22 વર્ષ થઈ ગયા ઝૂંપડામાં રહેતા. કાંઈ નથી મળતું. બોટિંગ લઈ જાય છે અમારા પાસેથી, કાંઈ નથી મળતું. મને ઝૂંપડામાં મરી ચાલ્યા, ઝૂંપડામાં મરી ચાલ્યા, ગરમીમાં મરી ચાલ્યા. પાણી ભરાઈ જાય, તંબુ તૂટી જાય, આખું બધું તૂટી જાય છે. કાંઈ નથી મળતું. બરાબર છે. કાંઈ નથી મળતું. તમારું મકાન છે? પાછળવાળાને આપી દીધી જમીન, અમને કાંઈ જમીન નથી આપતા. પછી અમે અમારા બાળકોને ક્યાં લઈને જઈએ, ક્યાં રખડીએ અમે? ઝોપડી કેવી ચોમાસું આવે છે, તોફાન આવે તો ક્યાં લઈને નાહીએ અમે? क्या आपको जो मकान चाहिए आपको? 2015 થી यहाँ ઝોપડામાં રહે છે અમે, ઝોપટપટ્ટી કરીને મંદિર બી બનાવ્યું પોતે પૈસા જોડીને બોટિંગ. તો જ્યારે બોટની ટાઈમ આવે તાણું બધા લઈ જાય છે ને આપ જ છી ને કહી જાય છે કે હે અમે તમને કરીને આપશું, મકાન કરીને આપશું, જગ્યા આપશું, આ કરશું ને પેલું કરશું. હવે અમે જડીબૂટીનો ક્યાં તક ગુજારો કરી? કોઈ નોકરી નહીં, ધંધો નહીં, ખેતી નહીં, કાંઈ નહીં. અમે ખેડથી જ એમ જ ઘૂમે છે કે છઠ્ઠી જાતનું. તો ગવર્મેન્ટની ને સરકારની મદદ થાય તો અમને જગ્યા મળવું જોઈએ ને મકાન મળવું જોઈએ. બહુ મહેરબાની થશે તમારી, તો અમારા બાળ બચ્ચાઓનું થોડો ગુજરાન આગળ થાય. આટલું કહેવા માંગે છે. બરાબર. તમારા કેટલા ટાઈમ થી તમે આમ આવી ગયું છે? 2015 થી રહી છે બધા અમે. આધાર પુરાવા સાથે રહી છે, બીપીએલ કાઢે છે, બીપીએલ મીટરે લાગેલા છે, 2 પાણીના બોર છે ને અમારા માતાજીની અહીંયા મંદિર છે. બરાબર છે. અહીંયા અમે બધી પાર્ટી વાળા આવે ને બધા અમારાથી મદ લઈ જાય છે, બાકી અમારું કોઈ કામ કરતા નથી. બરાબર. અહીંયા BS પટેલ સાહેબ પણ હતા, એમાં અમે સોગતનામા બનાવીને દીધા છે. પછી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ બધું અમે બનાવીને દીધું છે. એક અહીંયા નિશાળ હતી, અમારા નાના છોકરા ભણતા હતા, એ પણ બંધ કરી દીધું. પહેલા અમારા કુંવરજીભાઈ બાવળિયા હતા, કોંગ્રેસ પાર્ટીમાં હતા, તારે બધા એની મારફતથી બધા અમારા અહીંયા રાશન કાર્ડ ને એ બનાવ્યા. અહીંયા જાવેદ બાવા હતા, એને પછી બનાવ્યા. પછી મોહન કુંડલિયા સાહેબે અહીંયા 2,92,000 મને પાણી માટે ગ્રાન્ટ આપી હતી. ત્યારે અહીંયા યુનિસભાઈ સરપંચ હતા, એ ગ્રાન્ડનો કંઈ પતો નહીં થયો ને અમારે પાણીનું કોઈ લાઈન નથી દીધી ને કાંઈ નથી દીધી ને અમારે કંઈ સવિસ્તા નથી. અહીંયા મોટા મોટા તોફાનો આવે છે, એમાં મારા પ્લાસ્ટિકના છાન છપરા છે એ પણ ઉડી જાય છે. કોઈ પણ અધિકારી અહીંયા આવીને અમારા ઉપર ધ્યાન નથી દેતો
અમારે વોટિંગ ખાલી લઈ જાય છે કે અમે તમારા વોટિંગ પછી તમારું બધું બનાવી દેશું, તો કાંઈ અમારું કરતા નથી. તો અમે ભારત સરકારથી યાદ કહીએ છીએ કે અમને અમારે બાજુ બી ધ્યાન દો ને અમને ઘર મકાન બનાવીને દો. બરાબર છે. ક્યાં चाहिए आपको મકાન चाहिए? ગરીબ છે અમે તો. સરકાર મોદી કહે છે કે ગરીબને બધું આપે છે, બધાને આપે છે ને પાછળલાને આપી દીધું ના, અમે યાને ત્યાં જ પડ્યા છે ઝોપડપટ્ટીમાં છે. ના અમારે પાણી છે, ના અમારે લેટ છે, ના છોકરાને ભણવાનું છે, કાંઈ નથી, ના નોકરી પૈસો છે અમારો કાંઈ નથી. અમે ગરીબ છે, મોદીને કહે છે કે અમારો બી સારો કરો, મને બી ઠેકાણું આપો. બરાબર છે. બેનજી તમારે શું જોઈએ છે, મકાન કે કાંઈ શું જોઈએ? મારે બી મકાન જોઈએ છે. આટલા વર્ષથી રહે છે, કાંઈ નથી આપતા અને બોટિંગ લઈ જાય અમારા પાસેથી ને ઝૂંપડામાં રહી છીએ અમે. તોફાન આવે તો ઝૂંપડા ઉડી જાય, અમારા છોકરા પાણીમાં રખડતા હોય, કોઈ બી આવીને અમને આ નથી કહેતું કે તમારા ચાન્સ આપો, અમે બનાવી દઈએ છીએ. બરાબર છે. તમારે ક્યાં चाहिए आपको? મકાન चाहिए? અમને મકાન चाहिए. અમારા મદ લઈ જાય છે સરકાર. મદની ટાઈમ पे તો ગાડી ભરાઈને આવી જાય છે, આ તોફાન આવે છે, એમાં અમારે કોઈ ધ્યાન નથી કરતું. છાપડા ઉડી જાય છે, બધા તણાઈ જાય છે, બધા પાણી થઈ જાય છે. મદની ટાઈમ આવે તો અમારા મદ લઈ જાય છે. 20 વર્ષથી અમે આવીને રહે છીએ, પછી ના આવ્યા અને જમીન આલ દીધી સરકારે, મકાન કરાવીને આલ દીધા. અમારા કોઈ ધ્યાન નથી કરતા. મદની ટાઈમ पे ધ્યાન કરે છે અમારે. અમને મકાન જોવે. બરાબર છે. શું આપકો ક્યાં चाहिए? મકાન चाहिए? મકાન चाहिए हमको. અમને કાંઈ નથી આવતી સરકાર. બોટિંગ લઈ જાય છે, આવડા છોકરા મારા રહ્યા એ રખડતા ફેરે છે, કોઈ પડવાનું નથી આપતા, કોઈ મકાનની નથી કહેતા. અમારા બે ત્રણ આદમી આ જગાના પછલ મરી ગયા તો કોઈ નથી આવતા. બરાબર છે. आपको क्या चाहिए? मकान चाहिए आपको? મકાન चाहिए સર हमको. તો આપતા નથી. અમારી મત લઈ જાય, બધું લઈ જાય, પણ અમારી સુનાઈ કોઈ કરતું નથી. અમે તો ગરીબ લોક છે, છાપરામાં જિંદગી કાપે છે. બરાબર છે. અમને મકાન સિવાય બીજું કાંઈ નથી લેવાનું. બરાબર છે. જોવા બધાને ભાઈ મકાન જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. તમે ખાલી એમને 100 ચોરસ વારનો પ્લોટ આપો તો બધાને સારું થઈ જાય. સરપંચ આ બધાને આ પ્લોટ આપે તો તમે બધાને મકાન એના કરી આપશો બધાને? હા જી હા, હે મકાન બધાને કરી આપશું. હે જો સરપંચે પણ અંગત રસ લઈને આજે આવ્યા છે અને ખાસ કરીને આ બધા ગરીબ માણસોને પ્લોટિંગ મળે એ માટે થઈને સરપંચ પણ અંગત રસ લે છે. તો સરકારે ખરેખર છેવાડાના માનવી સુધી જવાનો ભાજપનો જે મંત્ર જે છે કે છેવાડાના માનવી સુધી જઈને આપણે બધાને આપણે મકાન આપવાના, એને મદદ કરવાની, એવો અભિગમ ભારતીય જનતા પાર્ટીનો છે. તો ખરેખર જો ભારતીય જનતા પાર્ટીનો જો અભિગમ હોય કે છેવાડાના માનવી સુધી જઈને એની ઉન્નતિ કરવી, એની પ્રગતિ કરવી, એ જો મંત્ર એમનો પોતાનો જો સાચો હોય તો ખરેખર જે આ બધા જો લમણે હાથ દઈને બેઠા છે આ બધા, એમની પણ માંગ છે કે અમને પણ એક મકાન મળવું જોઈએ. તો આ બધા આજે ઠેઠ જે ઝાડવા નીચે બેઠા છે એને પણ આશરો મળે અને એને પણ એક સારી સુવિધા મળે, એવી બધાની લાગણી અને માગણી છે. હા બોલી. જો સાહેબ અમે આ જગ્યા ઉપર ભવાની હોટલ પાછળ અમે 20 વર્ષથી અહીં વસવાટ કરે છે. આધાર પુરાવા બધા અમારા ભોજપરાના ધરાવે છે. મગર સાહેબ ચાહે બીજેપી હોય, ચાહે કોંગ્રેસ પાર્ટી હોય, ચાહે જનતા દળ હોય, કોઈ પણ પાર્ટી હોય સાહેબ, ગરીબ માણસનું કામ કોઈ કરતા નથી. કેમ કે ગૌચર અંદર બધાની બધા સાહેબ વસાતો બનેલી છે ને ગૌચરથી વધારે કિંમતી જગ્યા, ગુનેગાર જગ્યા વન વિભાગની હોય છે, ફોરેસ્ટ ખાતાની જગ્યા ઉપર 2 માળાની હોટલો 500 ઊભી કરી દીધી સાહેબ. યા લોકોને સરકાર જોતી નથી ને ગરીબોને 100 વારનો પલોટ આવડા છોકરા આંધી તોફાનમાં રખડે, મરે, ઉજળે ને સાહેબ એને આવી ખડા ખુડાવાળી જમીન 100 વારનો તમે પલોટ 20 વર્ષમાં નહીં આપો તો આપશો ક્યારે માણસ મરી જશે ત્યારે. આજે અમારી વસાહતને અંદર રહેતા અમારા આગેવાનો 20 માણસો મરી ગયા, મગર સરકારે સાહેબ એમને 1 ગુંઠો જમીન નહીં આપી ને ભગવાને એમને રહેવા માટે જમીન આપી દીધી, કબર એમની બનાવી દીધી, મગર એ લોકોએ સરકારે કાંઈ સમજતી નથી. હા તો એવી રીતે અમને તો લાગે છે સાહેબ કે આ સરકાર આંધળી સરકાર છે.
ગરીબ લોકોનો ઉપર કઈ જોતી ધ્યાન જ નથી કરતી ને તો મકાન આપતા હતા. આ સરકાર શું કરે છે સાહેબ? અગર તમે કરતી હોય તો સાહેબ અમારું 50 ઘરનું અહીં પરિવાર છે. તમારા સામે અમારી હાથ જોડીને વિનંતી છે સાહેબ, और અમે નિમંત્રણ વિનંતી કરે છે કે એક નજર हमारी तरफ भी પાડીને સાહેબ અમને બી એક 100 વારનો પલોટ કરીને और જલ્દી से જલ્દી સાહેબ અમને આપ્યો જાય તો તમારી બહુ મહેરબાની થશે સાહેબ. આ નિશાળ તમારી કેટલા ટાઈમથી બંધ છે સાહેબ આ અમારી નિશાળને બંધ થયેલીને 4 વર્ષ થઈ ગયા. શું કામ બંધ છે? હવે એ આવતા નથી સાહેબ. પઢાવવા માટે ઓલી બે બહેનો આવતી હતી એ આવતી નથી. હા ને સાહેબ હવે આ જગ્યા ઉપર આટલા સાફ એ રહે અમે બધી જગ્યાએ જઈને આવી ગયા સાહેબ. કોઈ અમારું સુનવાઈ કરતું નથી. હવે અમે કોને આગળ વિશ્વાસ કરી? બરાબર છે. અમે ડિપ્ટી કલેક્ટર પાસે જઈ આવ્યા, મામલેદાર પાસે જઈ આવ્યા, તલાટી મંત્રી પાસે જઈ આવ્યા, હોમ મિનિસ્ટર પાસે જઈ આવ્યા, ગવર્નર પાસે જઈ આવ્યા. હવે અમે કોને પાસે જઈ સાહેબ? સાચી વાત છે. હવે અમે તો એક જ અરજુ ભગવાનથી જ કરી શકે છે કે ભગવાન અમારા બેડા પાર તમે કરો, મગર આ નેતા લોગ કાંઈ પણ કરી નથી શકતા. નેતા લોકોને ફક્ત આપણો ખિસ્સો ભરવાની ધ્યાન છે. ગરીબ લોકો પર નજરિયા આજ બી નહીં કરે, કાલ બી નહીં કરે. અહીં આવી જાય તો આપણા છોકરાને નીચે લાખીને એનો ઉપર બેસી જાય. હવે સાહેબ અમે ક્યાં તક પ્લાસ્ટિકના તંબુમાં અમારી જિંદગીને પાસ થતી નથી. આંધી તોફાન હેર આવે છે. અને બીજું સાહેબ આ જો નાના 2-3 ઓયડા કરેલા છે 8-10 ये શાને માટે ये भी हमारे जी भी बोट वाले बनाव्યા. અહીં નાના કઈથી રેતી બીણીને કઈથી પથરા પાડીને એ મીટર લગાવવા માટે બનાવેલા છે. જો બધા જ અને ભાટીભાઈ આ લોકોને ડોક્યુમેન્ટ તો પૂરા હશે જ નહીં. એનું કારણ છે કે વગડામાં રહેતા હોય તો 100% ડોક્યુમેન્ટ તો હોય જ નહીં. બરાબર છે. એટલે કાંઈક ઘટતું હોય, આંબો બનાવવા જાય તો 4-5 દીકરીઓ હોય, 4-5 દીકરા હોય તો અમુક 20 વર્ષથી ભાઈ ઓફ થઈ ગયા હોય તો મૃત્યુનો દાખલો હજી નથી કઢાયો. તો પછી હવે એનું શું કરવું? એટલે આંબાનું તો એ કાંઈ હશે જ નહીં. બાકી મારી આગળ 4 છોકરાના સલટી છે, એમાં ગાદલિયા લુહાર લખેલું. બાકી ચિત્તોડિયા તો રાજસ્થાનનો ચિત્તોડગઢના છે એટલે ચિત્તોડિયા છે અટક કરી નાખી છે. બાકી તો એ ગાદલિયા લુહાર જ છે. એમાં સલટીમાં જે છે એ બચાય. બાકી આંબો એ શક્ય નથી. બરાબર. અમારી કુલ ચિત્તોડિયા કહેવાય. અમે ચિત્તોડિયા જાતિ. કેમ કે અમારું કુલ વંશ મહારાણા પ્રતાપ સિંહનું ત્યારે અમે વચન લીધા હતા કે અમારો રાણાજી જીતીને અમારા મેવાડ અંદર આવશે ત્યારે અમે રહેશું. લડાઈ અંદર આપણા રાણાજી મરી ગયા ત્યારે અમે જલ પાડ્યું. અમે લોકો બધા આવારા થઈ ગયા ને મહારાણા પ્રતાપ સિંહ ને હમી ચિત્તોડિયા વંશ બહેન બેટીની લિહાજ બચાવવા માટે और દેશ ભૂમિને બચાવવા માટે અમારી ચિત્તોડિયાએ અમારા સરુના અમારા માથાઓના બલિદાન અમારા રાજા લોકો આપ્યા છે દેશ ભારતને પાછળ. તો સાહેબ કાંઈ તો અમારું કરો.